મારી નાની દીકરીને તેને હું જે વિવિધ આકારના બિસ્કિટ બનાવીને નાસ્તામાં આપું છું તેની સાથે તેને રમવાનું બહુ ગમે છે. તે તેના મોં ઉપર મૂકીને તેના કાણામાંથી તેની આંખો પટપટાવીને મને કહે છે કે જુઓ મમ્મી, કેવું લાગે છે. મને એ જોઈને તેને બનાવવાનો જે પ્રયત્ન કર્યો હતો તે વિશે વિચાર આવ્યો કે શું આપણું જીવન પણ વિવિધ ઉતાર ચઢાવ, અવરોધો અને પોલાણ સાથેનું છે. મને એ જોઈને તેને બનાવવાનો જે પ્રયત્ન કર્યો હતો તે વિશે વિચાર આવ્યો કે આપણું જીવન પણ વિવિધ ઉતાર ચઢાવ, અવરોધો અને પોલાણ સાથેનું છે, પરંતુ પવિત્ર નથી. હા, આપણે પવિત્ર જીવન જીવવા માટેની ઘણી ઈચ્છા રાખીએ છીએ કે જેને ઈસુ જેવા બનવા માટે આપણને જુદી જુદી રીતે બનાવવામાં આવેલા છે. પવિત્રતા સુધી પહોંચવું લગભગ અશક્ય લાગે છે અને પવિત્રતા કેવળ બની રહે છે. આપણે પવિત્ર બની શકતા નથી. શું આજે આપણે વાલી તરીકે લગ્ન જીવનમાં, કામના સ્થળે કે પડોશીઓને પ્રેમ કરવાની વાત હોય, ઈશ્વરની કૃપાને દર્શાવી શકીએ છીએ ખરા? હા, ઈશ્વરની કૃપાને કારણે જ આપણે સંપૂર્ણ બનવાના આપણા પ્રયત્નો દ્વારા ઈશ્વરની પવિત્ર બનાવવાની ઈચ્છાને પૂર્ણ કરી શકીએ છીએ. બાઇબલમાં 2 તિમોથી 1 અધ્યાય અને 9મી કલમમાં લખવામાં આવ્યું છે કે તેમણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા, આપણી કરણીઓ પ્રમાણે નહીં, પણ તેના સંકલ્પ તથા કૃપા પ્રમાણે. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી